વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ની અંદર વિષય ગણિતની અંદર પ્રશ્ન નંબર 4 બ નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ। આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 4 અ સુધી સંપૂર્ણ સોલ્યુશન કરી ચૂક્યા છીએ। એ વિડીયો તમે ન જોઈ હોય તો આપણી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 9 છે, એમાં જે સૂચના મુજબ ગણો। પહેલું છે 14 સેન્ટીમીટર ત્રિજ્યા અને 8 સેમી ઊંચાઈના બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, ત્રિજ્યા છે આપણે r બરાબર 14 સેન્ટીમીટર લઈશું અને ઊંચાઈ છે અને h બરાબર 8 સેમી લઈશું। હવે આપણે બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર લખીશું। બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર 2πr કૌંસની અંદર h વત્તા r 2 ગુણ્યા આપણે અહીંયા 2 ગુણ્યા પાઈની જગ્યાએ 22/7 લખીશું। પાઈની કિંમત આપણને આપેલી નથી, ન આપેલી હોય એટલે આપણે 22/7 લેવાનું, તો 22/7 લઈશું ગુણ્યા r ની જગ્યાએ આપણે 14 લઈશું, કારણ કે r બરાબર આપણી પાસે 14 સેન્ટીમીટર છે અને કૌંસની અંદર h ની જગ્યાએ ઊંચાઈ 8 અને ફરીથી વત્તા r ની જગ્યાએ આપણે 14 મૂકીશું। હા વિદ્યાર્થી મિત્રો, છેદ ઉડતા ઉડાડી દઈએ તો 7 દુ 14, અહીંયા 22 દુ 44, 44 દુ 88 અને અહીંયા આપણે સરવાળો કરીએ 8 ને 14 તો અહીંયા આવશે 22, એટલે 88 ગુણ્યા 22 આપણને મળશે। અહીંયા આ કૌંસ છે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર દર્શાવે છે, તો 88 ગુણ્યા આપણે 22 કરીશું એટલે આપણો જવાબ આવશે 1936 સેન્ટીમીટર સ્ક્વેર। એના પછી બીજા નંબરનો દાખલો છે, એમાં છે 12 સેમી લંબાઈના સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધો। એમાં L બરાબર 12 સેન્ટીમીટર, સમઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 6L ની 2 ઘાત। એનું સૂત્ર લખીશું આપણે। હવે 6 એમના એમ અને L ની જગ્યાએ આપણને 12 આપેલા છે, તો 12 ની 2 ઘાત આપણે લખીશું। હવે 12 ની 2 ઘાત કરીએ એટલે 144 થાય, 6 તો આપણે એમને એમ જ રાખીશું, 12 નો વર્ગ કરીએ એટલે 144 આવશે। હવે 6 ગુણ્યા 144 કરીએ એટલે આપણો જવાબ આવશે 864 સેન્ટીમીટર સ્ક્વેર। એના પછી ત્રીજો દાખલો છે 8 સેમી ગુણ્યા 6 સેમી ગુણ્યા 5 સેમી માપના લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધો। L બરાબર 8 સેન્ટીમીટર, B બરાબર 6 સેન્ટીમીટર અને h બરાબર આપણે 5 સેન્ટીમીટર લઈશું। તો અહીંયા લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ છે। L એટલે લંબાઈ, B એટલે પહોળાઈ અને h એટલે ઊંચાઈ થશે। હવે લંબઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર લખીશું। બે કૌંસની અંદર LB વત્તા BH વત્તા HL। હવે અહીંયા બે એમના એમ રાખીશું, કૌંસની અંદર L ની જગ્યાએ 8 ગુણ્યા B ની જગ્યાએ 6, પછી વત્તા B ની જગ્યાએ 6 ગુણ્યા h ની જગ્યાએ 5, પછી વત્તા, તો વત્તા મૂકીશું, પછી h ની જગ્યાએ 5 અને ગુણ્યા L ની જગ્યાએ 8। હવે આપણે ગુણાકાર કરી દઈએ તો અહીંયા 2 તો એમના એમ, હવે અહીંયા જુઓ 8 × 48, પછી આ વત્તા એમના એમ 6 × 5 = 30, પછી વત્તા એમના એમ 5 × 8 = 40। આ બધાનો સરવાળો કરી દઈએ, 48 + 30 + 40 એટલે 118 અને આ 2 છે એમના એમ। હવે 2 ગુણ્યા 118 કરીશું એટલે આપણો જવાબ આવશે 236 સેન્ટીમીટર સ્ક્વેર। એના પછી આગળ ચોથો દાખલો છે, એમાં છે 21 સેમી ત્રિજ્યા અને 5 સેમી ઊંચાઈના બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધો। L બરાબર 21 સેન્ટીમીટર, h બરાબર 5 સેન્ટીમીટર। બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર એનું સૂત્ર લખીશું 2πr કૌંસની અંદર h વત્તા r। આ બે એમના એમ, પાઈની જગ્યાએ આપણે 22/7 મૂકીશું ગુણ્યા r ની જગ્યાએ 21 અને અહીંયા h ની જગ્યાએ 5 અને વત્તા r ની જગ્યાએ 21। હવે છેદ ઉડાડી દઈએ તો 7 તારી 21। હવે આનો ગુણાકાર કરીએ, 22 દુ 44 અને 44 ગુણ્યા 3 અહીંયા રાખીશું અને અહીંયા 5 વત્તા 21 એટલે 26। હવે વિદ્યાર્થી મિત્રો 26 ગુણ્યા 3 કરીએ એટલે 78 થશે અને 44 ગુણ્યા 78 છેલ્લે કરીશું એટલે આપણો જવાબ આવશે 3432 સેન્ટીમીટર સ્ક્વેર। બરાબર। એના પછી પ્રકરણ 10 છે, એની અંદર જે કિંમત શોધો। પહેલો પ્રશ્ન છે 2 ની 6 ઘાત ગુણ્યા 2 ની -3 ઘાત ગુણ્યા 2 ની -1 ઘાત। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આધાર જો બધા સરખા છે, 2 2 છે અને ગુણાકારના ચિહ્નથી જોડાયેલા છે એટલે ઘાતનો શું થાય, સરવાળો થાય। તો ઘાતનો સરવાળો કરી દઈએ, 2 ની 6 વત્તા -3 વત્તા -1 ઘાત। બરાબર, આ રીતે સરવાળો દર્શાવી દીધો। હવે આપણે સરવાળો કરી દઈએ, પહેલા કૌંસ છૂટો કરી દઈએ તો 2 અને એની ઉપર જે ઘાત છે 6 વત્તા ઓછા શું થાય, ઓછા થાય એટલે -3 લખીશું। અહીંયા પણ વત્તા ઓછા શું થાય, ઓછા થાય એટલે -1 લખીશું। હવે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું થશે, તો આ -3 અને -1 શું થશે, -4 થઈ જશે એટલે આપણને મળશે 2 ની 6 - 4 ઘાત મળશે, કારણ કે -3 અને -1 એનો બંનેનો સરવાળો થાય અને મોટી સંખ્યા આગળ માઇનસનું ચિહ્ન એટલે -4 આપણને મળશે। હવે 6 માંથી 4 જાય એટલે 2 ની 2 ઘાત, 2 ની 2 ઘાત એટલે શું થાય, 4 થાય, અહીંયા 4 જવાબ આવશે। બીજો દાખલો છે 3 ની -2 ઘાત અને એની -2 ઘાત ભાગ્યા 3 ની 4 ઘાત। તો અહીંયા આપણે શું કરીશું, પેલા ઘાતની ઘાત આપીશું તો એનો ગુણાકાર થઈ જશે, 3 ની -2 ઘાત ગુણ્યા -2 ઘાત અને ભાગ્યા 3 ની 4 ઘાત। હવે અહીંયા શું થશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 2 દુ 4 એટલે 3 ની 4 ઘાત ભાગ્યા અહીંયા 3 ની 4 ઘાત। હવે એ શું થશે, 3 ની 4 ઘાત ભાગ્યા 3 ની 4 ઘાત છે એટલે 3 ની 4 ઘાત ઓછા 4 ઘાત થશે એટલે 3 ની 0 ઘાત, 3 ની 0 ઘાત એટલે 1 આપણો જવાબ આવશે। અને એના પછી
એ જ રીતે ત્રીજા નંબરનો દાખલો છે એ પણ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે ગણવાનું છે -2 એની 3 ઘાત ભાગ્યા -2 3 ઘાત અને એની 2 ઘાત. હવે ઘાતનો ગુણાકાર કરી દઈએ બંનેમાં. જો અહીંયા ભાગાકારનું ચિહ્ન મૂક્યું અને અહીંયા પછી આ ઘાતનો ગુણાકાર. તો 2 તારી 6 તો -2 6 ઘાત અહીંયા ભાગ્યા અહીંયા પણ 3 દુ 6 એટલે -2 6 ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો -2 6 ઓછા 6 થશે અને એટલે આપણે -2 0 ઘાત મળશે. -2 0 ઘાત એટલે 1 આપણો જવાબ આવશે. પછી 5 2 ઘાત ઓછા એની 3 ઘાત પછી ગુણ્યા 5 8 ઘાત એટલે અહીંયા ગુણાકાર થશે ઘાતનો. તો વિદ્યાર્થી મિત્રો 5 2 ગુણ્યા ઓછા 3 એટલે 2 તારી 6 એટલે -6 ઘાત મળશે. 5 -6 ઘાત જ્યારે અહીંયા 5 8 ઘાત એમના બંનેમાં આધાર સરખું છે. ગુણાકારનું ચિહ્ન એટલે સરવાળો કદ થશે. તો 5 -6 વત્તા 8 એટલે ઓછા વત્તા છે એટલે બાદબાકી થશે. 8 માંથી 6 જાય એટલે 2 એટલે 5 2 ઘાત. 5 2 ઘાત એટલે 5 5 25 તો 25 આપણો જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો આગળ નવી વિડીયોમાં આપણે નવા દાખલાઓ સાથે ફરીથી મળીશું.